વડોદરા શહેરમાં સભા વિસ્તારમાં આવેલી નવયુગ અંગ્રેજી માધ્યમ શાળા દ્વારા 52મો વાર્ષિક રમતોત્સવ યોજાયો હતો। વડોદરા શહેરમાં આવેલી નવયુગ અંગ્રેજી માધ્યમ શાળા દ્વારા આયોજિત વાર્ષિક રમતોત્સવમાં બાળકો દ્વારા પરેડ કરવામાં આવી હતી, જે પ્રસંગે કર્નલ વિનોદકુમાર ફલનીકર, શાળાના નિયામક નીલા દેસાઈ, સંયુક્ત નિયામક વરુણ દેસાઈ, માધ્યમિક તેમજ પ્રાથમિક શાળાના આચાર્યએ સલામી આપી કાર્યક્રમની શરૂઆત કરી હતી। સૌપ્રથમ બાળકોએ વિવિધ પિરામિડ, ડિસ્પ્લે અને લેઝિમ દ્વારા રમતોત્સવને વધારે ઉત્સાહી બનાવ્યો હતો। પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગના બાળકોએ ચેર રેસ, હર્ડલ રેસ, બોલ બેલેન્સ, સ્લો સાયકલિંગ, રસ્સી ખેંચ, રિલે રેસ તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો। Clap for them. All students cheer up them. ત્યારબાદ દરેક વિજેતા વિદ્યાર્થીઓને કર્નલ વિનોદકુમાર તેમજ શાળાના સંચાલકોના હસ્તે મેડલ તેમજ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા। आज मुझे बहुत गर्व हुआ जब मैंने 52nd स्पोर्ट्स मीट ऑफ नवयुग स्कूल इंग्लिश मीडियम स्कूल समा में है उनका मैंने प्रोग्राम देखा। मैं मेरे पुराने यंगर डेज की याद में चला गया। स्काउट की परेड, मार्च परेड, पिरामिड, इट रिक्वायर्स एफर्ट्स, इट रिक्वायर्स कोऑर्डिनेशन। बहुत अच्छा काम किया इन्होंने। बहुत बहुत मेरी शुभकामनाएं। कुछ मैंने मेरे पॉइंट इनके साथ शेयर किए मेरे बच्चों के साथ कि आगे भविष्य में देश की रक्षा करनी है, अच्छे नागरिक बनो। अच्छे नागरिक बनो तो अच्छे नागरिक बनने के लिए आपको फिजिकल कॉम्पिटेंस होना चाहिए, प्रोफेशनल कॉम्पिटेंस होना चाहिए। एक देश हित में देश प्रथम ये ध्यान रखें। उसके बाद रिलीजन आता है। ये 2-4 पॉइंट मैंने बच्चों को बताए। आई एम श्योर माई नवयुग स्कूल जिसकी 2000 की स्ट्रेंथ है, दे विल बी देन एसेट नॉट ओनली टू गुजरात, टू माई भारत, टू माई कंट्री। बहुत बहुत धन्यवाद। भारत माता की जय। आज 7મી ડિસેમ્બરે નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 52nd એન્યુઅલ સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવ્યો હતો, જેમાં અતિથિ વિશેષમાં આપણે કર્નલ વિનોદકુમાર ફલનીકરને બોલાવ્યા હતા, જે એક વોર હીરો છે। 1971ની વોરમાં એ લડી ચૂક્યા છે અને એમને છોકરાઓ સાથે સંવાદ કર્યો। પિરામિડ, પીટી ડિસ્પ્લે અને ટોર્ચ રન અને માર્ચ પાસ્ટમાં એમને હિસ્સો લીધો। એમને છોકરાઓને મોટિવેટ કર્યા કે કેવી રીતે એ પણ પહેલાં સ્કાઉટ હતા। આપણી સ્કૂલમાં સ્કાઉટ ચાલે છે અને એનસીસી પણ આપણે લાવવાના છે, એટલે એમને છોકરાઓને બહુ મોટિવેટ કર્યા કે ફોકસ, હાર્ડવર્ક અને સ્પોર્ટ્સમેનશીપ, કોમ્પિટિટિવનેસથી વિદ્યાર્થીઓના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવી શકે અને એ પણ આવા દેશની સેવા આપી શકે। વોર હીરો અને આર્મી, એનસીસી, નેવી અને એરફોર્સ જોઈન કરી શકે, આઈએએસ, આઈપીએસ એવી સનદી અધિકારીઓ પણ બની શકે। એટલે વિદ્યાર્થીઓના જીવનમાં એમને કેવી રીતે મહેનત કરવી એ વિશે એમને જ્ઞાન આપ્યું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।